વેકેશનના માહોલમાં વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ વખતે વલસાડના છેવાડે આવેલા મોગરાવાડી વિસ્તારની એક સોસાયટીમાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરિવાર બહાર ગામ ફરવા ગયું છે ત્યારે ઘરમાંથી તસ્કરો હાથફેરો કરી અને ફરાર થઈ ગયા છે. તસ્કરોની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આથી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે. મોગરાવાડી વિસ્તારમાં આવેલા સૂર્યોદય સોસાયટીમાં મોડી રાત્રે એક બાઇક પર 3 તસ્કર પહોંચ્યા હતા. મોંઢે બુકાની બાકાની બાંધી અને સોસાયટીમાં આવી બાઇકને ઘરની બહાર પાર્ક કરી ત્રણેય તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ઘરનો દરવાજો તોડી અંદરથી કિંમતી સામાનની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. જો કે પરિવાર બહાર ગામ ફરવા ગયો હોવાથી કેટલાની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી. તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં આ તસ્કર ટોળકીની હરકત કેદ થઈ હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. મહત્વપૂર્ણ છે કે વેકેશનના માહોલમાં મોટે ભાગે લોકો ઘર બંધ કરી પરિવાર સાથે બહાર ફરવા જતા હોય છે. આથી મોટા પ્રમાણમાં ઘરો બંધ જોવા મળે છે. આ ઘટનામાં પણ પરિવાર બહાર ગામ ફરવા ગયું છે એ દરમિયાન બંધ ઘરમાં ચોરી થઈ છે. આથી આવા વેકેશનના માહોલમાં જ તસ્કરો વધુ સક્રિય થાય છે અને બંધ ઘરોને નિશાન બનાવી ચોરી કરતા હોવાના બનાવો વધે છે. આ વખતે પણ મોગરાવાડીમાં બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો ફરાર થઈ ગયા છે. આથી વલસાડ જિલ્લા પોલીસ હવે આ ટોળકીને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકાના 15 વોર્ડમાંથી 12 વોર્ડમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા છે. ચૂંટણી અધિકારી ડોક્ટર સંજામસિંહ દ્વારા 12 નવા કાઉન્સલરોને સર્ટિફિકેટ આપવામાં આવશે. નગરપાલિકામાં ફરી ભી ભાજપનું શાસન રહેશે. વિજેતા બનેલ ભાજપ પક્ષના વોર્ડ કાઉન્સલરોમાં પણ આનંદની લાગણી છે. દમણમાં હવે 3 વોર્ડ માટે 5 નવેમ્બરના રોજ મતદાન થશે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં વાપી મહાનગરપાલિકા સ્થિત વોર્ડ નંબર 3 ખાતે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત થયો હતો. છીરી વિસ્તાર કાર્યકરો સ્થાનિક રહીશોને માનનીય કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા નૂતન વર્ષના અભિનંદન અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસ કાર્યો, યોજનાઓ અને વિકસિત ભારતની કલ્પનાને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી મિતેશભાઈ દેસાઈ દ્વારા વાપી મહાનગરપાલિકા તરફથી થનારા લોકોની સુખાકારી માટેના કાર્યોથી માહિતગાર કરવામાં આવ્યા અને સૌને નૂતન વર્ષના અભિનંદન પાઠવવામાં આવે. વોર્ડ નંબર 3 છીરી વિસ્તારના 600થી 700 જેટલા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળી પ્રીતિ ભોજન લીધું હતું. સતીશભાઈ પટેલ વાપી વીઆઈએ પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈ વાપી શહેર ભાજપ પ્રમુખ, સમયભાઈ પટેલ વાપી તાલુકા ભાજપ પ્રમુખ વસંતભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ એસી મોરચા પ્રતિનિધિ, મહામંત્રી શ્રી વિરાજભાઈ દક્ષિણી, હાર્દિકભાઈ, અલ્પેશભાઈ સ્થાનિક કાર્યકર એવા સમસુદ્દીનભાઈ,
ગામના પૂર્વ સરપંચ તેમજ પંચાયત સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની ભીતિ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. હવામાન વિભાગની પણ જિલ્લામાં વરસાદની આગાહી.